આમોદ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી ધારાસભ્યના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। આમોદ પાલિકાની ચૂંટણીને લઈને નગરમાં રાજકીય ગરમાવો જામ્યો છે, ત્યારે ભાજપ દ્વારા આજ રોજ આમોદ નગરમાં દિલાવર મંજિલ પાસે મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું। તેમની સાથે આમોદ નગરપાલિકાના પ્રભારી કિશન મેર, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રભારી કિશન મેર સહિત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર લક્ષ્મણભાઈ રબારીના હસ્તે ભારત માતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હાજર લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સૌ કાર્યકર્તાઓને અપીલ કરી હતી, તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસના કામોને આધારે મતદારો પાસે જઈ વોટ માંગવા અપીલ કરી હતી। ત્યારબાદ કાર્યાલયથી તિલક મેદાનમાં આવેલા વેરાઈ માતાના મંદિર સુધી રેલી કાઢી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। વેરાઈ માતાના મંદિરે સૌ ઉમેદવારોએ આશીર્વાદ મેળવી પોતપોતાના વોર્ડમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા। BMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।